હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી આપણે ટિપ્સ નંબર 1 આપણે ટિપ્સ જોઈ લઈએ. તો શૂઝ આવા નવા લેતા હોય તેમાં આવી રીતે ટેગ આવતા હોય છે, તો આપણે તેને જવા દેવાના બદલે આપણે તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે એ ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે આમાં જોઈ લઈએ. તો જુઓ, આ છે તેનું ટેગ. તો મેં તેનું ટેગને લીધું છે. હવે આ ટેગમાં આપણે તેને બંને સાઈડ ઉપયોગ થઈ શકે છે. તો એ ટેગ સોફ્ટ આવતા હોય છે, તો આપણે તેમાં જુઓ નાની નાની સોય છે, સોયમાં દોરા રાખી અને આપણે તેમાં રાખી શકીએ છીએ. પિન છે, સેફ્ટી પિન છે, નાની નાની એરિંગ્સ છે, એ બધું આપણે તેમાં રાખી અને સાચવીને આપણે તેમાં રાખી શકીએ છીએ. તો એવી રીતે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. તો જુઓ, એમાં સોય એકદમ સરસથી રહી ગઈ છે. તો આવી રીતે તમે રાખશો તો આપણે સોયને શોધવી પણ ઇઝી થઈ જશે. તો આવી રીતે તેમાં રાખી અને તેને એક જગ્યાએ આવી રીતે હેંગિંગ કરી દેવાથી આપણે સોયનો ખોવાનો પણ ડર રહેતો નથી. તો આવી રીતે પણ તે એક ઉપયોગી છે. ત્યાર પછી છે આ સેફ્ટી પિન છે. તો સેફ્ટી પિનને પણ તેમાં આપણે લટકાવી દઈએ તો એ પણ ક્યારે આપણે ઉતાવળથી જોઈતી હોય છે મહિલાઓને, તો જલ્દીથી આપણે તેમાંથી લઈને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ જે નાની નાની એરિંગ્સ છે એનો પણ ઉપયોગ થઈ શકે છે. તો એમાં બહારે જવું હોય છે, પર્સમાં આવી રીતે એરિંગ્સ રાખી દીધી હોય અને લઈ ગયા હોય, તો એ પણ એવું ઇઝી એક થઈ જાય છે. તો ત્યારબાદ નેક્સ્ટ ટિપ્સ જોઈ લઈએ. આવી રીતે જુઓ, ફુદીનાના પાનને આપણે સમારવા હોય છે, તો આમ સમારતા હોય તો બહુ વાર લાગે છે અને તેના ડાળખા પણ હાથમાં આવી જતા હોય છે. જુઓ, તો આપણે તેના માટે પણ એક ઇઝી એવી ટિપ્સ જોઈ લઈએ. તો આવી રીતે તેને કરવાના બદલે જુઓ, આ ફુદીનાના પાન છે ને આમ સીધા આપણે તેને કરવાના બદલે તેને આપણે હાથમાં લઈ અને આમ તેની વિરુદ્ધ દિશામાં આપણે તેને સમારવાના છે. તો જુઓ, આમ ઊંધા સમારશું તો જલ્દીથી તેના પાંદ પણ તૂટી જશે અને ફુદીનાને પણ સમારવામાં વાર નથી લાગતી અને જલ્દીથી સમારાઈ જાય છે. તો આવી રીતે પણ કરવાથી એકદમ તમારે મહિલાઓને કામ સરળ થઈ જાય છે અને ફટાફટ થઈ જાય એવું કામ છે. તો આવી રીતે પણ આપણે ટ્રાય કરી શકીએ છીએ. તો ગમે એટલો ફુદીનો હોય છે, માત્ર 10 મિનિટમાં જ સમારાઈ જાય છે. તો એ પણ એક ઉપયોગી ટિપ્સ છે. હવે નેક્સ્ટ ટિપ્સ જોઈ લઈએ. તો આવી રીતે રસોડામાં બધાને મસાલિયું હોય છે એ ઘણીવાર ખરાબ થઈ જતું હોય છે. તો થોડા દિવસે આપણે તેને સાફ કરવા માટેનો ટાઈમ નથી હોતો અને થોડા દિવસે આપણે બધું સાફ કરવા માટે લઈએ. એના બદલે આપણે કેવી રીતે ઇઝીલી સાફ કરવું એ હું તમને આમાં દેખાડું છું. તો જો, વાઇપ્સ મેં લીધા છે, તમે ટીસ્યુ પણ લઈ શકો છો. તો આ વેટ વાઇપ્સ છે તેનાથી આપણે જે મસાલિયું છે તેને આપણે ક્લીન કરી લઈએ. તો આપણે તેને વારંવાર થોડા દિવસે ધોવા માટે પણ કાઢવાની જરૂર નથી પડતી. તો જુઓ, એનાથી એકદમ ક્લીન થઈ જશે. જો બધો મસાલો છે તેમાં આવી ગયો છે. હવે તેને આપણે ક્લીન કરી અને તેમાં આપણે પાછા બધા મસાલાને ગોઠવી દઈએ. તો આ પણ આપણે એક ઓછા સમયમાં ઝડપથી થઈ જાય કામ એવું કામ છે. તો આવી રીતે પણ તમે આ ટ્રાય કરી શકો છો. જુઓ, એકદમ ક્લીન થઈ ગયું છે. તો તેને વારંવાર ધોવાની જરૂર નથી રહેતી. તો આવી રીતે પણ તમે ટ્રાય કરી શકો છો. તો આ પણ ટિપ્સ એકદમ ઉપયોગી એવી છે. જુઓ, ત્યાર પછી આપણે તેને એકદમ ક્લીન કરી અને બધા મસાલાને આપણે એમાં ગોઠવી લઈશું. જુઓ, એકદમ આપણે ધોયું હોય એવું જ મસાલિયું થઈ જશે. જુઓ, ચોખ્ખું એકદમ થઈ ગયું છે. તો આ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે. તો આ પણ તમે ટ્રાય કરી શકો છો. ત્યાર પછી બધા જ મસાલાને ડબ્બીને આપણે તેમાં ગોઠવી લઈએ એટલે મસાલિયું એકદમ ચળકળાટ થઈ ગયું. તો આવી રીતે પણ તમે કરી શકો છો. ખાસ કરીને બધાને આ જ ઝંઝટ રહેતી હોય છે કે મસાલિયું થોડા દિવસે ખરાબ થઈ જતું હોય છે અને આપણે તેને વારંવાર ધોવા કરતાં આપણે આવી રીતે કરીએ તો આ
ઝડપથી સાફ થઈ જાય છે અને મસાલું પણ ગંદુ નથી લાગતું. આપણે કોઈ પણને ચોખ્ખાઈ જોવી હોય તો આપણે તેના મસાલા ઉપરથી આપણે તેને જોઈ શકીએ છીએ કે કેટલું મસાલું ચોખ્ખું છે. એ જ રીતે એ વ્યક્તિ પણ ઘરમાં બધું ક્લીન રાખતું હશે તો તેનાથી ખ્યાલ આવી જાય છે. હવે જોઈ લઈએ નેક્સ્ટ ટિપ્સ. તો જુઓ, આવી રીતે રોટલી છે, ભાખરી છે એ કરતા હોય તો આવી રીતે ઘી એકદમ છીણું હોય છે તેને લગાવી છે તો સરખું ચોપડાતું નથી અને ઘી પણ વધારે બગડે છે. તો આપણે તેને સરખું ચોપડવા માટે આપણે શું કરીશું કે રોટલી કે ભાખરી આપણે બનાવતા હોય ત્યારે 5 મિનિટ આપણે ગેસ ઉપર તેને પણ ગરમ કરી લઈએ. ઘી એકદમ ગરમ થઈ જાય, સરસ થઈ જાય, ત્યાર પછી આપણે રોટલી ભાખરી જે કર્યું હોય થેપલા એમાં આપણે લગાવવાથી એકદમ સરસથી લગાવાઈ જાય છે. તો એ પણ ઉપયોગી ટિપ્સ છે અને ઘીનો પણ સારો ઉપયોગ થઈ જાય છે, ખોટું બગાડ નથી થતો અને સરસથી તેમાં ચોપડાઈ જાય છે. તો આ પણ એક ઉપયોગી ટિપ્સ છે, જેથી કરીને રોટલી કરીએ કે ભાખરી કરીએ ત્યારે પહેલાં ઘીને ગરમ કરી લેવું અને ત્યાર પછી તેને ચોપડવું, જેથી સરસથી તેમાં ચોપડાઈ જાય છે. તો અમે તો આવી રીતે જ કરીએ છીએ.